ગાઈઝ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે વરઘોડો અને વરઘોડા માટે બધા થાય છે તૈયાર. તો ચલો હું તમને બહારનું વાત ફોટા પાડે છે ફોટા. ગાઈઝ અહીંયા બહાર ચાલુ છે ડીજે. તૈયાર આ ઓવર એક્ટિંગ ની દુકાન છે. આજે મેન વર્ષા બેને સેમ પહેરે છે. ગાઈસ દીદુ તૈયાર થઈને આવી ગયા છે. ગાઈસ મારી મમ્મી તૈયાર થઈ ગઈ છે. આ છે મારી મમ્મીનું ફાઇનલ લુક. આ સાડી હું લાવી હતી. એને મેચિંગ કર્યું. બહુ કરે તો સાસુને રેડી. ગાઈસ ગરબા ગઈ લીધા તો એ પબ્લિકને જોવા તૈયાર થવાનું જતું જ નહીં. તૈયાર જ થા કરે. આ જો સાડી વાળા મેડમ કેવું લાગે સાડી પહેરીને તમને? મસ્ત. ગાઈસ હવે વરઘોડો છે ને હવે નીકળી ગયો છે. ડીજે હજુ ચાલુ નહીં થયું, વરઘોડો નીકળી ગયો છે. ગરબા કઈ કઈ બહુ જ ગરમી લાગી છે તો હું પ્રિયંકા અહીંયા બેઠા છે. કાઉ ખોયા અંદર કાઉ ઊંઘાડી છે. બહુ જ ગરમી લાગી છે. આજે બહુ તડકો નહીં તો બી અને અમે અહીંયા બેઠા છીએ. ગાઈસ આ જો પંચાયતો ચાલુ છે. પંચાયત આમાં માસી, માં મમ્મી, પ્રિયંકા, માં કાકી, આ ચોપલી. બધાને ભૂખ લાગી હવે જઈએ છીએ જમવા. ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું છે. હું માં મમ્મી બધા અમે આવી ગયા છે જમવા. ચલો હું તમને બધાને બતાવું. જો આ કિંજુ, પ્રિયંકા, માં માસી, રીતુ અને મમ્મી. બહુ ભૂખ લાગી માં મમ્મી. અને જો આ બીજું રાતવાળું ભૂખર છે. જો ગાઈસ અહીંયા ચાલુ છે જમવાનું અને બધા આવી ગયા છે જમવા. તમારે બી જમવું હોય તો આવી જવાનું. મારા મમ્મીને આજનું લુક કેવું લાગે છે કોમેન્ટ કરજો. મારી મમ્મી ખાસ સાડીઓ લેતી નહીં પણ હું ક્યાં કરું એટલે સાડીઓ લે છે. કોક બનાવે છે મેગી ખાવી હોય તો 20 રૂપિયા લઈને વિપુલ બનાવે છે મેગી. જેમ ખાવી હોય એ આવી જાઓ મેગી ખાવા. રસોડું બગાડે. ગાઈસ ઘરની અંદર બધું બહુ ગંદુ થઈ ગયું હતું તો બધું પતી ગઈ છે. અને મમ્મી કચરા પોતાની તૈયારી કરે છે. કચરો વારે છે. હવે થોડી વારમાં પોતું મારવાનું છે કેમ કે ઘરની અંદર બહુ ગંદુ થઈ ગયું હતું. વાગવા આવ્યા છે 5. જો આ બધા જાય છે. શું નામ?
ખોડી જાય છે આ બધા. ઉર્મિલાની સાસરી જાતર છે તો આ બધા જાય છે. ઉર્મિલાનો લુક બતાવું સાસરી જો. આ દેશી દેશી થઈ જો આજે આપણે સિસ્ટર જાય છે સાસરી. જો સાડી પહેરી આ કાકી તૈયાર થઈ જાઓ. બધા જાય છે. ભાભી હુકવા કપડા અને આજે હું બહુ ખુશ છું આનું કારણ કહું કેમ કે મારા ભાભી આજ જતા રહેવાના હતા મણિનગર અમદાવાદ પણ આજે એમને જવાનું કેન્સલ રહે. જોઈએ છે રાતે તમારા ભાઈ પેલા કેટલા વાગ્યા આવશે ઋષિભાઈ? હા કઈ રાતના વાગ્યા છે 7 અને બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ. બાય બાય.